ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, NN ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય ખેલ મહોત્સવનો સ્વાધ્યાય કરીશું. તો પહેલું છે કે નીચે આપેલા ઉદાહરણ આધારે વાક્યો બનાવો. પહેલું છે ધાવક શ્રિત ધાવતી. ધાવક શ્રિત ધાવંતી. તો પહેલું છે માનવ ક્રીડા પશ્યંતી. માનવ ક્રીડા પશ્યંતી. પછી છે ગજઃ મંદ ચલતી. તેનો આન્સર છે ગજાહ મંદ ચલંતી. પછી છે બાલક શ્રિદ્ધ ગચ્છતિ. બાલકાહ શ્રિદ્ધા ગચ્છન્તિ. પછી છે મહિલા શ્લોક ગાયતી. મહિલાઃ શ્લોક ગાયંતી. પછી છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો જ પ્રશ્ન છે વિવેકાનંદસ્ય વિદ્યાલય કી ચલતી. વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. પછી બીજું છે ધાવક કી કુવંતી. ધાવક પ્રયત્નપૂર્વક સિદ્ધતાય ધાવંતી. દોડનારાઓ પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. ત્રીજો છે વિદ્યાલયે કાહ ક્રીડા ચલંતી. વિદ્યાલયે ધાવન ક્રીડા ગોલસ્પ્રેક ક્રીડા કબડ્ડી દીર્ઘ લંડન ક્રીડા ચલંતી. વિદ્યાલયમાં દોડ ક્રીડા, ગોળા ફેંક, કબડ્ડી અને લાંબી કૂદ ચાલે છે. પછીનો પ્રશ્ન છે જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જીવને ખેલ મહોત્સવ અસ્તિ. જીવનમાં રમતનું મહત્વ છે. પછીનો છે ખેલ કાસ્ય સાહસ્ય કરોતી. તો ખેલ સર્વાંગી વિકાસાહત સાહસ્ય કરોતી. રમત ગમતના સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે. પછી છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરાવર્તિત કરો. ઉદાહરણ જો રાધા આગચ્છતિ એટલે રાધા આગમશ્યાતિ. સબાના વદતી. સબાના વદયસ્તિ. પછી છે મોહસીના ચલતી. તો મોહસીના ચલિષ્યતિ. રમેશ ખાદતી. તો તેનો આન્સર થશે રમેશ ખાદિષ્યતિ. ચોથું છે વેદઃ કથ્યતિ. તેનો આન્સર થશે વેદઃ કથિષ્યતિ. પછી છે નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવો. પછી નીચે આપેલા નું શુદ્ધ ઉચ્ચારણ કરો. માત્ર મોટેથી તમારે એનું ઉચ્ચારણ કરવાનું રહેશે.